મોહમ્મદ રફીના અંતિમ સંસ્કારમાં 10 લાખ લોકો સામેલ થયા હતા। દીકરાઓને કહ્યું હતું કે મારાથી મોટો ગાયક બનો તો જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવજો। ફિલ્મી દુનિયામાં ઘણા એવા કલાકારો રહ્યા છે જેઓ પોતાની કલા દ્વારા દરેકના દિલમાં વસી ગયા છે। આવા જ એક કલાકાર જે મોહમ્મદ રફીના અવાજનો જાદુ એવો હતો કે આજે પણ તેમના ગીતો ક્યારેય જૂના નથી લાગતા। તેમણે પોતાની કરિયરમાં લગભગ 28,000 ગીતો ગાયા છે। રફી સાહેબે 2 વાર લગ્ન કર્યા અને તેમને 7 બાળકો હતા, જેમાં 4 પુત્રો અને 3 પુત્રીઓ છે। ધૂનના આ માસ્ટરે 31 જુલાઈ 1980ના રોજ 55 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું હતું। શાહિદે અમારી સાથે રફી સાહેબના જીવન સાથે જોડાયેલા કેટલીક રસપ્રદ વાતો શેર કરી છે। જ્યારે ઉદિત નારાયણે જણાવ્યું કે તેમને તેમની પહેલી જ ફિલ્મમાં રફી સાહેબ સાથે ગાવાનો મોકો મળ્યો હતો। ઉદિતે એમ પણ કહ્યું કે તે રફી સાહેબ સાથેની તેમની પ્રથમ મુલાકાતને ક્યારેય ભૂલી શકે તેમ નથી કે રફી સાહેબ આ દુનિયા છોડી ગયા તે દિવસને આપણે ક્યારેય ભૂલી શકીશું નહીં। તે દિવસે તેમના અંતિમ સંસ્કારમાં 10 લાખ લોકો સામેલ થયા હતા। મોહમ્મદ રફીને યાદ કરતા શાહિદે રફીએ કહ્યું કે હું તેમના વિશે કહું છું, તેઓ ખૂબ જ નમ્ર વ્યક્તિ હતા, ખૂબ જ ડાઉન ટુ અર્થ પણ હતા। ઘરે અમે તેમને ક્યારેય એ દ્રષ્ટિકોણથી જોયા નથી કે તેઓ કેવા મહાન વ્યક્તિત્વ હતા। અમારા માટે તેઓ ફક્ત અમારા પિતા હતા। તમને સાચું કહું, જ્યારે તેમનું નિધન થયું ત્યારે અમને સમજાયું છે કે તેઓ એક મહાન વ્યક્તિ હતા। લોકો તેમની પૂજા કરતા હતા, લોકો એમને કહેતા હતા કે તેમના ગળામાં સરસ્વતી હતી। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।